અરે હવે હળદરનો વારો મમ્મી. હા, હવે મસાલામાં હળદર બાકી હતી ને તે આજે હળદર લઈ આવી જો. કઈ હળદર લાવી? આ સેલમ હળદર છે. અને કેટલા કિલો? 1.5 કિલો લાવી છું. હા, સરસ ગાંઠિયા છે. આ રીતના જાડા જાડા જ ગાંઠિયા લેવાના ને? હા, તારવીને આખા ગાંઠિયા લાંબા અને જાડા લેવાના. હા, આનો દળ તો જો એકદમ કેસરી કલર. હા, આ કેસરી કલરની થાય છે હળદર. એટલે જ આપણે સેલમ લઈએ ને. હા તો બહુ જ સરસ કલર આવે છે સેલમ હળદરનો તો. હા, અને જો બટકી જાય છે તરત, એટલે આ તપાવેલી છે એટલે તરત ટુકડા થઈ જાય છે. હવે આને દળી લીધી છે અને આ ચાળે છે કેમ? એ છાળીએ ને એટલે ફોતરી છે ને એ અલગ થઈ જાય છે. હા, હવે આ ભૂકી છે એને શું કરવાનું? ફેંકી દેવાની? ના, એને તમે સ્ક્રબ મોઢે લગાવવાના બનાવો ને એની અંદર યુઝ કરી દેવાની. હા, એટલે આપણે એ પણ નથી ફેંકવાની, એનો પણ ઉપયોગ કરી દેવાનો ને. હા, એન્ટીબેક્ટેરિયલ છે ને એટલે. હા, એન્ટીબેક્ટેરિયલ છે, સ્કિન માટે બહુ જ સારી. તો ચાલો આને સાચવીને ડબ્બામાં મૂકી દઈએ. તો ઓઢણી કેમ ઓઢાડી દે? અને 10 કલાક ઠારવા રાખી છે ને એટલે. હા, એટલે કે કચરું બચરું પડે નહીં. હવે 10 કલાક પછી આપણી હળદર સરસ રીતના ઠંડી થઈ ગઈ છે. હા, હવે આ સ્વચ્છ તપાવેલી બોટલની અંદર ભરી લેવાની છે. બરણી કોરી હોવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું ને. બીજું કંઈ કશું આમાં સાચવવા માટે નાખવાનું? ના, આમાં કોઈ વસ્તુની જરૂર નથી પડતી. જ્યાં સુધી વાપરો ને 1 વર્ષ 2 વર્ષ તો એવી ને એવી જ રહી છે. હળદર તો પોતે જ કીટનાશક છે એટલે આમાં કંઈ નાખવાની જરૂર નહીં. હા, કોરા વાસણમાં ને કોરા હાથથી આપણે લેવાની હળદર એટલે ખરાબ નહીં થાય. હા, એટલે આપણે જ્યારે મસાલા ભરતા હોય ઉતાવળમાં હોય ત્યારે ભીના હાથ ન હોવા જોઈએ. કોરા કરી નાખવાના અને પછી જ મસાલાની ડબલી બધી ભરવાની. હા, તો તેવી ને તેવી જ રહી છે. અને આ દૂધમાં નાખીને પીવે ને તો ગુણકારી છે ને ઘણા બધા આના ફાયદા છે. હા, હળદર તો સારી જ ને આરોગ્ય માટે. ખૂબ સારી છે. હા, તો હવે આખા વરસ માટેની આ હળદર ભરાઈ ગઈ છે, બરાબર ને? હા, આખા વરસ માટેની જ્યાં સુધી વાપરો ત્યાં સુધી આવી નવી. ઓકે.